સમગ્ર રાજ્યમાં અત્યારે 17 જેટલી ટીમો ઉપલબ્ધ છે અને 32 જેટલી આપણી પાસે SDRFની પ્લાટૂન ઉપલબ્ધ છે. નવસારી ખાતે 2 આર્મીની કોલમ છે અને વલસાડ ખાતે પણ 2 આર્મીની કોલમ છે, જે ગઈકાલથી જ રેસ્ક્યુની કામગીરી કરી રહી છે. અમદાવાદમાં પણ એક ગ્રામ્ય વિસ્તાર માટે એટલે અમદાવાદ જિલ્લા માટે અને એક કોર્પોરેશન વિસ્તાર માટે ટીમ કાર્યરત છે, જે રાહત બચાવની કામગીરી કરી રહી છે. એ ઉપરાંત 4 આર્મીની કોલમ રિઝર્વ રાખવામાં આવેલી છે, જે ગાંધીનગરમાં કોઈ પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો એના માટે, એના ઉપરાંત અમદાવાદ માટે રિઝર્વ રાખેલી છે. 1100 જેટલા રસ્તાઓ જે આપણા છે એ ઓવરટોપિંગના કારણે ટેમ્પરરીલી બંધ થયેલા છે અને જેમ જેમ પાણી ઓસરતા જાય છે એમ એ રસ્તાઓ ખુલતા જાય છે. એસટીની લગભગ 1600 જેટલી આપણી ટ્રીપ્સ જે છે એ બંધ છે. એમાં મોટાભાગની ટ્રીપ્સ વલસાડ જિલ્લામાં, નવસારી જિલ્લામાં, થોડી અમદાવાદ જિલ્લામાં જે છે એ બંધ છે. 40,500 જેટલા લોકોને આપણે શિફ્ટ કરી ચૂક્યા છીએ, સલામત સ્થળે સ્થળાંતર કરી ચૂક્યા છીએ અને 2,637 જેટલા લોકોને આપણે રેસ્ક્યુ કરી ચૂક્યા છીએ.